हमारे घर के 2 बच्चे थे, हमारे घर की रौनक चली गई। हम आज कैसे जीते हमारे बच्चों के बिना? ये क्या समझेंगे हमारा दुख? ये क्या समझेंगे हमारी पीड़ा? आज हम रोज मरते हमारे बच्चों के लिए। इसी राह देखते अभी आएंगे हमारे बच्चे। અમે જઈ શકીએ છીએ કે અમને અમે જીવાનું તો કશું એ જ નથી. અમારું જીવાનું જે હતું પર્પઝ એ લોકોને છીનવી લીધું છે. એવા પણ અમે લાશ જીવી રહ્યા છે ખાલી શ્વાસ લઈને. તો હવે અમારું કશું બીવ નથી, કોઈ અમે મારશે કોઈ કશું બીવ નથી, પણ અમે બીજા માટે કે અમારામાં માનસિયત છે એટલે તો અમે વર્ષ સુધી ચૂપ રહીએ છે. नहीं तो करवानु હોય તો ક્યારે પણ એ સ્કૂલ બંધ થતી. અમે પણ હોબાળો મચાવતા ને દંગાબાજી કરતા આવડે છે. એક માં છું, માનો જેવો જન્મ આપતા આવડે છે ને દર્શાઈને એવું બીજાનું એ કરતા પણ આવડે છે. પણ આપણામાં છે માનસિયત એટલે આપણે ચૂપ છે. એ હું કરવા સેફટી આપે છે એની સેફટી 1 મિનિટમાં કાઢી મૂકું. કે અંદરની આગ છે ને બધી મેડમોને નેચર બોલાવો. જે મેડમો છે ને મેડમોને બોલાવો નેચર કેવી રીતના તમે લઈ ગયા તમે એમને બોલાવીને એમને સવાલ તો તમે પૂછી શકો છો ને. મેડમોને બોલાવો નીચે બધાને. જે મેડમો ગયા હતા એમણે પિકનિક સમય